સારા વરસાદની અભિલાષા અને લોક કલ્યાણની પ્રાર્થના સાથે જૂનાગઢના પવિત્ર ગિરનારની ઐતિહાસિક દૂધધારા પરિક્રમા યોજાઈ હતી। ગિરનારની આસ્થા અને પરંપરા સાથે જોડાયેલી આ અનોખી પરિક્રમામાં હજારો શ્રદ્ધાળુઓ ભાવભેર જોડાયા હતા। માન્યતા મુજબ આજથી અંદાજે 6 દાયકા પહેલા સૌરાષ્ટ્રમાં દુષ્કાળની વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે ગિરનારના પરમ ભક્ત કર્મણ ભગતે સારા વરસાદ, હરિયાળી, ગૌ સંવર્ધન અને લોક કલ્યાણ માટે ઈશ્વરની પ્રાર્થના સ્વરૂપે દૂધધારા પરિક્રમાનો સંકલ્પ લીધો હતો। ત્યારથી આજ સુધી આ પરંપરા વિરત ચાલી રહી છે। પરિક્રમાનો પ્રારંભ લંબે હનુમાનજી મંદિર સામે આવેલી કર્મણ ભગતની જગ્યાએથી થયો હતો। ત્યારબાદ ભવનાથ મહાદેવ મંદિરે દૂધ અભિષેક સાથે વિધિવત પરિક્રમા શરૂ કરવામાં આવી અને માર્ગમાં આવતા શિવ મંદિરોમાં દૂધધારા અર્પણ કરવામાં આવી। વન વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓની ચકાસણી કર્યા બાદ જંગલ વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। ઇટવા નાકા પાસે પહોંચેલી દૂધધારા પરિક્રમામાં જંગલ વિભાગના અધિકારીઓ તેમજ ધારાસભ્ય સહિતના આગેવાનો પણ પવિત્ર દૂધધારાનો લાભ લીધો હતો। આ પ્રસંગે ડેપ્યુટી મેયર આકાશ કટારા, ધારાસભ્ય સંજય કોરડિયા, સૈનિક કમિટી ચેરમેન પલ્લવી બેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। મારું નામ જીકાભાઈ ગીગનભાઈ ખટારા, ભવનાથ નેસ્ટમાં રહું છું। આજથી 70 વર્ષ પહેલાં આ પરિક્રમા ચાલુ થઈ દૂધધારા। ત્યાં આરએફઓ સાહેબ હતા, ભગુસિંહ બાપુ રાઠોડ, એના હસ્તક અને ગામ લોકો અને રબારી લોકો નેસના અમારે અને ગામ લોકો સાધુ સમાજ બધું સાથે હતું। એ સમયથી અમારે પરિક્રમા દૂધધારાની ચાલુ છે અને આ વરસાદ સારો થાય એની માટે કે ભાઈ દૂધધારા આપણે ચાલુ કરીએ એટલે વરસાદ સારો થાય કે ભાઈ એ સમયથી ચાલુ છે અમારે અને હજી ચાલુ જ છે। બોલો જય ગિરનારી, જય ગિરનારી। બોલો ગિરનારી મહારાજ કી જય। શ્રી કર્મણ ભગત પરિક્રમા બોલું છું કે ગિરનાર દૂધધારા પરિક્રમા આજે 72 વર્ષથી ચાલુ છે। યોગની એકાદશી, જેઠ વદ યોગની એકાદશી દૂધધારા પરિક્રમા હોય છે। આ દૂધધારા એક ધાર્મિક છે અને અમારે રબારી સમાજથી ભવનાથ નેહળામાં બધા દૂધ આપે છે અને પરિક્રમા કરે અને બધા દૂધ ઉપાડીને જાય। કાવડ એક ભેગી હોય અમારે અને 100 લીટર દૂધ હોય છે। દૂધની પરિક્રમા થાય છે। ઘણા ભવનાથના તમામ સમાજ આ પરિક્રમા અમારે કરે છે। હવે જંગલના નિયમ કે એક તો પ્લાસ્ટિકની મનાઈ છે, કોઈ પ્લાસ્ટિક લઈને ન જવું, આડાવડું ક્યાંય જંગલમાં પણ ન જવું, કારણ કે પ્રાણીનું તકલીફ છે આપણે, એટલે એ સીધે રસ્તે આપણે જવાનું અને પરિક્રમા 6 વાગ્યે પૂર્ણ કર। નમસ્કાર, જય શ્રી રામ, જય ગિરનારી। આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજ રોજ જેઠ વદ 11 એટલે એવું કહેવામાં આવે છે કે જૂનાગઢ અને આસપાસ વસતા તમામ ગિરનારની આસપાસ વસતા લોકો તેમજ માલધારી સમાજ તેમજ અબોલ જીવોની સુખાકારી માટે થતી ગિરનારની પરિક્રમા એટલે દૂધધારા પરિક્રમા। આ દૂધધારા પરિક્રમા ખરેખર એને 75 વર્ષ થવા જઈ રહ્યા છે કે ભાઈ 75 વર્ષથી સતત અવિરત આ પરિક્રમા ક્યારેય કોઈ પણ વિઘ્ન વગર પૂર્ણ કરવામાં આવેલ છે। સારો વરસાદ થાય તેમજ આજુબાજુમાં વસતા તમામ માલધારી સમાજના અબોલ જીવો તેમજ સિંહ, દીપડા, વન્ય પ્રાણીઓના રક્ષણ માટે અને એની રક્ષા માટે થઈને આ ગિરનારની પરિક્રમા કરવામાં આવે છે, જેમાં દૂધની ધારાવળી કરતાં તમામ દેવાલયોમાં આ પરિક્રમા થાય છે। આપણે જ્યાં અત્યારે ઊભા છીએ તે કર્મણ ભગતની જગ્યા છે, ત્યાંથી આ શરૂઆત થાય છે। ત્યાંથી લંબે હનુમાન તેમજ ભવનાથ સ્થિત મહાદેવ મંદિરેથી થઈ અને સમગ્ર ગિરનારના પરિક્રમા રૂટ ઉપર તમામ દેવાલયોમાં દૂધ ધારાવળી કરતાં આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવે છે અને છેલ્લે આપણે બોરદેવીએથી દર્શન કરી અને પરત આવતા હોય છે। આવી રીતના દૂધધારા પરિક્રમા કરવામાં આવે છે અને લોકોની સુખાકારી થાય એવી જ ગિરનારી મહારાજને પ્રાર્થના।